સ્કૂલમાં એક સમયે જે ટોપર હતા તે એક 4 વ્હીલ પણ અફોર્ડ નથી કરી શકતા, અને જે ફેલ હતા તે આજે મર્સિડીઝમાં ફરે છે. આવું કેમ? આ વાત મને આજે મારે ત્યાં એક ટીચર ઇન્ક્વાયરી માટે આવ્યા, અને જે મારા ક્લાસમેટ હતા અને એ સમયે ટોપર પર હતા. જ્યારે મને મન થતું કે કાશ હું આમના જેવી હોઈ શકું, કાશ મારી મેમોરાઇઝ પાવર એટલો હોત, પણ સેડલી આજે તે મારે ત્યાં એઝ એ ટીચરના ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા. ત્યારે મને આ વાત યાદ આવી કે આવું કેમ? આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાં લેક ઓફ રહી જાય છે કે આજે ટોપર્સ નથી રહ્યા પોતાની લાઈફમાં. કારણ કે જે ટોપર્સ હતા ને તેને પહેલેથી જ શીખવાડવામાં આવ્યું કે કદી ભૂલ ના કરવી, કદી ફેલ ના થવું, અને જે ફેલ હતા તેમને પહેલેથી જ નાકામ કરાર આપવામાં આવ્યો. તેથી તેને પોતાની લાઈફમાં કંઈ નવું કરવા માટે કોઈ રિસ્ક લેવામાં કોઈ ડર જ ના હતો. એક સેફ રહ્યા, એકે રિસ્ક લીધું. વાત એ નથી કે આપણું એજ્યુકેશન બેકાર છે કે ટોપર્સ હોવું ખરાબ છે. વાત એ છે નાઉ ડેઝ ઓનલી એજ્યુકેશન ઇઝ નોટ ઇનફ. એજ્યુકેશનથી જોબ મળશે, પણ તે જોબમાં સર્વાઈવ કરવા માટે તો સ્કિલ્સ જ જોશે. ફરીથી ફેલ થઈને પોતાને રિબિલ્ડ કરવાની.